સોમવાર અકસ્માતનો સોમવાર સાબિત થયો. રફતારના કહેરથી રોડ પર વહી લોહીની નદી. રાજ્યમાં બેફામ રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં અકસ્માતની વણઝાર સર્જાઈ. બેફામ વાહન ચલાવીને અનેક લોકોનો ભોગ લેવામાં આવ્યો. અમદાવાદ, વડોદરા, વલસાડ, રાજકોટ, ગીર સોમનાથ, બનાસકાંઠા સહિત ઠેર ઠેર વાહન અકસ્માતના અનેક જિંદગીઓ છીનવાઈ. સૌથી ખતરનાક અકસ્માત સર્જાયો છોટાઉદેપુર પાસે. જોજવા ગામ પાસે સ્કૂટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. બોડેલીમાં લગ્ન પ્રસંગે આવતી વખતે બેફામ જતા કાર ચાલકે સ્કૂટર પર જતી મહિલાને હવામાં ફંગોળી હતી. કારની સ્પીડ એટલી હતી કે યુવતીમાં હવામાં ફંગોળાઈને રોડની સાઈડમાં જઈને પડી, જ્યારે સ્કૂટરનો તો બુકડો જ ભૂલી ગયો. સ્કૂટર પર સવાર મહિલાનો પગ કપાઈને છૂટો પડ્યો. અકસ્માતમાં કારનું ટાયર પણ ફાટી જતા ડ્રાઈવર કાર છોડી ફરાર થયો. તો દ્વારકામાં બસ અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 3થી વધુ લોકોને ઈજા પહોંચી. દ્વારકા દર્શન કરીને વડોદરા જતી હતી બસ, ત્યારે બસ અને PGVSLની કાર સામે ટકરાયા હતા. તો અમદાવાદમાં YMCA બોપલ રોડ પર કારનું ટાયર ફાટતા વૃક્ષ સાથે અથડાઈ. કાર ચાલક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ગુજરાતના રોડ પર દોડતું મોત. ટ્રક ચાલકોએ મચાવ્યો આતંક. ખતરનાક અકસ્માતના દ્રશ્યો છે અરવલ્લીના. અહીં શામળાજી નજીક ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ક્લીનરનું મોત થયું. બંને ટ્રક ચાલકો એટલી સ્પીડમાં હતા કે મજબૂત ટ્રકના કુરચા ઉડી ગયા. ટ્રકની આગળની કેબિન ભાંગીને ભૂક્કો થઈ ગઈ. ડ્રાઈવર ટ્રકમાં ફસાઈ જતા ભારે જહેમત બાદ બહાર કઢાયો. ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે ખસેડાયો. આ તરફ સુરેન્દ્રનગરમાં પાટડી નજીક ટ્રક ગુલાટિયા મારી ગયો. શ્રમિકો ભરેલો ટ્રક પૂરપાટ જઈ રહ્યો હતો, ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર પલટી ખાઈ ગયો, જેથી ટ્રકમાં સવાર 20 શ્રમિકને ઈજા પહોંચી. પાટડી તાલુકાના ખીરવા જેજરી રોડ પર સોકડા ગામના પાટિયા પાસે આઈસર ટ્રક ગોથા મારી ગયો હતો, જેથી ટ્રકમાં ભરેલી વસ્તુઓનું રોડ પર રેલમછેલ થતા દ્રશ્યો જોવા મળ્યા. ગોધરાથી મજૂરોને લઈને સુરેન્દ્રનગર તરફ આઈસર ટ્રક આવી રહી હતી, તે દરમિયાન અકસ્માત સર્જાયો. રોડ પર ટ્રક પલટી જતા ટ્રાફિક જામ થયો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ખાનગી બસ સાથે ઇકો ગાડી અથડાતા પડીકું વળી ગઈ. સાવરકુંડલા નજીક ઓળિયા ગામ પાસે પૂરપાટ જતી ઇકો કાર ખાનગી બસ સાથે અથડાઈ. બંનેની સ્પીડ એટલી ખતરનાક હતી કે ઇકો કારના કુરચા ઉડી ગયા, જેમાં એક મહિલા અને 2 પુરુષોને ઈજા પહોંચી. ખાનગી બસ સાવરકુંડલાથી મુંબઈ જઈ રહી હતી અને ઇકો ગાડી અમરેલીથી સાવરકુંડલા આવી રહી હતી, ત્યારે અકસ્માત થયો. આ તરફ સુરતમાં રોડ પર પૂરપાટ દોડતો ટ્રક આગનો કોળો બની ગયો. સુરતના મહુવા નવસારી રોડ પર એક ટ્રકમાં ભીષણ આગ લાગી. સુરતમાં રોડ પર પૂરપાટ દોડતો ટ્રક આગનો ગોળો બન્યો. કપચી ભરીને ટ્રક બુધલેશ્વર ગામની સીમમાં પહોંચ્યો હતો, ત્યારે અચાનક જ આગ ભભૂકી ઉઠી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગની જ્વાળા એટલી વિશાળ હતી કે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ હતો. ઘટના અંગે બારડોલી ફાયરની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો. રોડ પર ટ્રકમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. આગથી ટ્રક ખાક થઈ ગયો. મહુવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી. ટ્રકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક જાણકારી મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે. હોળી પર્વને લઈને સુરતથી માદરે વતન જેવા મુસાફરોનો ધસારો ઉધના રેલવે સ્ટેશન પર પડાપડી. તહેવારો માદરે વતન કરવા માટે ફરી એકવાર સુરત રેલવે સ્ટેશન મુસાફરોનું કીડિયારું ઉભરાયું. જે રીતે દિવાળી, છઠ પૂજા સમયે ઉત્તર ભારતના લોકો ટ્રેનમાં બેસવા પડાપડી કરતા હોય, તેવા દ્રશ્યો હોળી પર્વ પર જોવા મળ્યા. હોળી ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રંગોનો તહેવાર પોતાના વતનમાં કરવા માટે ઉત્તર ભારતના લોકોએ વતનની વાટ પકડી, જેને લઈને સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી. ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ઉત્તર ભારતીય સમાજના લોકોની ભીડ વધતા સ્ટેશનો પર જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સુરત શહેરમાં વસવાટ કરતા યુપી, બિહારના લાખો શ્રમિકો અને પરપ્રાંતીય લોકોએ પોતાના વતન જવા તૈયારી કરી. ટ્રેનમાં બેસવા લોકો પડાપડી કરી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશન પર રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી હોવાથી 100થી વધુ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવી છે. ટ્રેન ડાયવર્ટ કરાતા ભારે ભીડ છે. ટ્રેનમાં જગ્યા મેળવવા મોડી રાતથી જ સ્ટેશન પર પહોંચી ગયા છે લોકો અને રેલવે સ્ટેશન પર કરી રહ્યા છે રાતવાસો. પરંતુ રેલવેની અવ્યવસ્થાના અભાવે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સુરત શહેરમાં ઉત્તર ભારતીય સમુદાયની અંદાજિત વસ્તી 20 લાખથી વધુ છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હજારો લોકો હોળી પર્વની ઉજવણી માટે પોતાના વતન જવા માટે સ્ટેશન પર ઉમટી રહ્યા છે, જેનાથી મુસાફરી મુશ્કેલ બની રહી છે. ઉધના રેલવે સ્ટેશન પર પહેલાથી જ મર્યાદિત સુવિધાઓ છે. એડવાન્સ બુકિંગ કાઉન્ટર ઓછા છે. પ્લેટફોર્મ પર પૂરી સુવિધા ઉપલબ્ધ નથી. જ્યારે રેલવેને ખબર છે કે હોળીના પર્વે હજારો શ્રમિકો વતન જવા નીકળશે, ત્યારે ભીડમાં શિસ્ત જાળવી શકાય એવું કોઈ આયોજન નથી. સુરતમાં ચીખલીગર ગેંગે યુવકની કરી તોલાઈ. સુરતમાં ચીખલીગર ગેંગનો આતંક સામે આવ્યો છે. શહેરના ગણેશનગરમાં એક યુવાનને ચીખલીગર ગેંગના લોકોએ માર માર્યો હતો. કોઈ બાબતે યુવાનની એવી ધુલાઈ કરી નાખી કે યુવાન અધમુઓ થઈ ગયો. ચીખલીગર ગેંગના કેટલાક લોકોએ દોડી આવી યુવાનને પહેલા પકડ્યો, બાદમાં યુવક પર પહેલા લાફાવાળી કરી, બાદમાં ઢીકાપાટુનો માર માર્યો, જેથી યુવકને માથામાં ઈજા પહોંચી હતી. ખુલ્લેઆમ ગેંગે આતંક મચાવતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી. ભેસ્તાન પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી.
ભરૂચના અંકલેશ્વર શહેરમાં જાહેરમાં યુવકો વચ્ચે મારામારી થઈ. સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં 2 યુવાનો બાખડી પડ્યા. યુવકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો પણ વાયરલ થયો. જેમાં જોઈ શકાય છે કે 2 યુવાનો મળી અન્ય એક યુવાનની પીટાઈ કરી રહ્યા છે. અગાઉ પણ સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.